તો વરસાદના દરેક ટીપાનું સંચય અને જળ સુરક્ષાની દિશામાં મહત્વપૂર્ણ પગલું છે કેચ ધ રેન અભિયાન। જ્યારથી નવસારીના સાંસદ સી.આર. પાટીલે જળ શક્તિ મંત્રાલયનો ચાર્જ સંભાળ્યો ત્યારથી આ અભિયાનને ખૂબ ગતિ સાથે આગળ વધારી રહ્યા છે। મન કી બાત કાર્યક્રમમાં પણ પ્રધાનમંત્રીએ જળ શક્તિ મંત્રાલયની કામગીરીની સરાહના કરી। મન કી બાતના આજના એપિસોડમાં પ્રધાનમંત્રીએ એક ટીપાનો સંગ્રહ કરવા માટેના આ અભિયાનને જન આંદોલન બનાવવા માટે અપીલ કરી। કેચ ધ રેનનો સંદેશ ખૂબ જ સરળ છે। જ્યાં વરસાદ પડે, જ્યારે પણ વરસાદ પડે, પાણીનો ત્યાં જ સંગ્રહ કરવામાં આવે। તેના માટે 4 જુલાઈથી દેશભરમાં એક વિશેષ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે, જે અંતર્ગત વરસાદના પાણીનો સંગ્રહ, ગ્રાઉન્ડ વોટર રિચાર્જ, જૂના જળ સ્ત્રોતને પુનઃજીવિત કરવા અને વૃક્ષારોપણને નવી ગતિ આપવામાં આવી રહી છે। પ્રધાનમંત્રીએ દાવો કર્યો કે ગામડું હોય કે શહેર, પંચાયતો હોય કે સામાજિક સંસ્થાઓ, દરેક જગ્યાએ લોકોએ ઉત્સાહભેર તેમાં ભાગ લીધો। ક્યાંક જૂના તળાવમાંથી માટી કાઢવામાં આવી રહી છે, તો ક્યાંક કૂવાઓ અને વાવને ફરી જીવિત કરવામાં આવી રહ્યા છે। બંધ પડેલા બોરવેલ હવે ગ્રાઉન્ડ વોટર રિચાર્જના માધ્યમ બની રહ્યા છે। તમને જણાવી દઈએ કે કેચ ધ રેન અભિયાન અંતર્ગત વરસાદી પાણીના સંરક્ષણને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે। જનભાગીદારી અને જનજાગૃતિ અભિયાન થકી રિચાર્જ સ્ટ્રક્ચર અને જળાશયોના પુનર્જીવનથી જળ સંપત્તિનું સંવર્ધન થઈ રહ્યું છે। સી.આર. પાટીલના દિશા દર્શનમાં ગુજરાતમાં પણ શહેરી વિસ્તારોમાં જળ સંરક્ષણ અને પર્યાવરણ સંતુલનને મજબૂત બનાવવાની દિશામાં સતત પ્રયાસ થઈ રહ્યા છે। પ્રધાનમંત્રીના દૂરંદેશી નેતૃત્વને પાટીલ ખૂબ જ તેજ ગતિથી આગળ વધારી રહ્યા છે। માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબે આજે મન કી બાતના કાર્યક્રમમાં કેચ ધ રેન અને રેન વોટર હાર્વેસ્ટિંગ માટે જે કહ્યું છે એ ખરેખર આખા દેશ માટે અત્યંત મહત્ત્વનો સંદેશ એ માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબે આપે છે। આમ પણ લગભગ 6 સપ્ટેમ્બર 2024ના દિવસે સુરતના એક વર્ચ્યુઅલ કાર્યક્રમમાં જ્યારે એમણે કેચ ધ રેન માટે કહ્યું હતું અને એમણે આહ્વાન પણ કર્યું હતું કે કર્મભૂમિથી માતૃભૂમિ માટે બધાએ સહયોગ કરવો જોઈએ અને એમની હાકલને કારણે લગભગ 31 મે 2026 સુધીમાં 1,55,00,000 જેટલા સ્ટ્રક્ચર બન્યા। લોકોએ સહયોગ કર્યો, CSR ફંડમાંથી આવ્યા, મનરેગાના ફંડમાંથી પણ એનો ઉપયોગ કરવામાં આવ્યો અને એ રીતે તળાવો, મોટા સરોવરો, કેનાલ, બોર, કૂવા આ રિચાર્જ કરીને અલગ અલગ 20 ડિઝાઇનની અંદર આ સ્ટ્રક્ચર બન્યા। 1,55,00,000 સ્ટ્રક્ચર એ ખૂબ મોટી વાત છે અને આપણે આવનારા વર્ષમાં 26-27 માટે પણ 2 કરોડ સ્ટ્રક્ચર નવા બનાવવા માટેનું આહ્વાન કર્યું છે। એક ટાર્ગેટ લઈને ચાલીએ છીએ। મને વિશ્વાસ છે કે જેમ માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબ સતત ચિંતા કરે છે, મન કી બાતના અનેક કાર્યક્રમોમાં એમણે કેચ ધ રેનની વાત કરી છે, રેન વોટર હાર્વેસ્ટિંગ માટે એમણે ઘણીવાર ખૂબ ડિટેલમાં ચર્ચા પણ કરી છે। જેમણે સારા કામ કર્યા છે એનો ઉલ્લેખ પણ કર્યો છે। મારી પણ આપ સૌને વિનંતી છે કે માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબના આ કેચ ધ રેન વોટર હાર્વેસ્ટિંગના કાર્યક્રમને આગળ ચલાવો। તમારા ઘરે અગાસીમાંથી ઉતરતું પાણી એ વહીને નીકળવાને બદલે જમીનમાં ઉતરે ત્યાંથી જ એને રોકવાનો પ્રયત્ન કરવો જોઈએ અને ખૂબ અલગ અલગ ડિઝાઇન દ્વારા ખૂબ ઓછા ખર્ચામાં લાખો કરોડો લીટર પાણી એ આપણે જમીનમાં ઉતારી શકીએ છીએ। આપણે લગભગ 3.70 BCM પાણી દર વર્ષે જમીનમાંથી ઉલેચીએ છીએ। એ ચાઇના અને અમેરિકા જેટલું પાણી જમીનમાંથી કાઢે છે એના કરતાં ડબલથી પણ વધારે છે અને એ સંજોગોમાં જળસ્તર નીચે જાય છે, પાણીની ક્વોલિટી બગડતી જાય છે। ત્યારે આ મોદી સાહેબનો મંત્ર કેચ ધ રેન એ અત્યંત મહત્ત્વનો સાબિત થશે। આવનારા વર્ષો માટે પાણીની આપણને ક્યારેય તકલીફ ન પડે એવો મને વિશ્વાસ છે। આના પર આપ સૌ કામ કરશો, પાણીનો એક બૂંદ પણ નકામું જાય, વહીને નીકળી ન જાય એ પ્રકારની વ્યવસ્થા કરશો
એ જ આપને વિનંતી કરું છું. બહુ ખૂબ ખૂબ ધન્યવાદ.